Hare
तेषां सुखानन्दनामा साधु स्नानार्थमागत तेषां सुखानन्दनामा साधु स्नानार्थमागत तत्र द्राक्षीद ध्याननिष्ठं वर्णिनं तमलौकिका इष्टदेव अनंत कोटि ब्रह्मांडना अधिपति पूर्ण पुरुषोत्तम सर्वना कारण सर्वना पोषक एवा निज हृदयની અંદર વિરાજમાન હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને એ જ લક્ષ્મીનારાયણ દેવ દેશ તાબાનું અતિ સુંદર મજાનું મહારાષ્ટ્ર રાજ્યની આંગણે पुणे शहरने आंगणे श्री स्वामी मंदिर पीपळाव गुरुवे नूतन मंदिर में विराजता सौना संकल्पने पूर्ण करता संकल्प सिद्ध अति भावना ने वश थई भक्तों भावने पूर्ण करता एवं संकल्प मूर्ति श्री घनश्याम महाराज विघ्न विनायक देव कष्टबंधना आदिक देवोना चरणों में वंदन प्रार्थना करी घनश्याम महाराजना प्रथम वार्षिक पाठोत्सव अंतर्गत पंच दिनात्मक सद्गुरु शतांत स्वामी द्वारा विरचित भगवान स्वामीनारायण चरित्रों थी सभर श्रीमद सत्संगी जीवन ग्रंथ में प्रथम प्रकरण सुंदर कथाનું આયોજન એમાં જેમના આશીર્વાદ અને આજ્ઞા ભળી છે એવા આપણા સૌના ગુરુસ્થાને વિરાજમાન પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી ગજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમની આજ્ઞાને લઈ ચારે દિશાઓમાં સત્સંગમાં વિચરણ કરતા ભાવિ ગુરુ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ मातुश्री बहुजी महाराज समग्र धर्म पूर्णारूढ़ा आशीर्वाद आज्ञाथी જ્યારે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છીએ પંચ દિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના પંચમ દિવસના પ્રથમ સત્રમાં સભામાં ઉપસ્થિત સભાનું સંચાલન કરતા એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી સર્વમંગલદાસજી સ્વામી અમારે કુથાના મુખ્ય યજમાન એમનો સમગ્ર પરિવાર કથાના સહયજમાન એમનો સમગ્ર પરિવાર જેમણે નાની મોટી સેવા કરી છે દરેક યજમાન પરિવાર એમનો સમગ્ર પરિવારને યાદ કરી સંગીત મિત્રો કથા શ્રવણ કરવા પધારેલા પુરુષ ભક્તો સ્ત્રી ભક્તો બાળકો બધાને હૃદયથી ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. આજનો દિવસ એટલે આમ તો ઘનશ્યામ મહારાજ વિરાજમાન થયા એના 1 વર્ષ પૂર્ણના નિમિત્તે સત્સંગી જીવન ગ્રંથની સુંદર કથાનું આયોજન એમાં છેલ્લો દિવસ પણ આજ મહત્વનો દિવસ એટલે વૈશાખ સુદ 13 ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે એક પૂંજાભાઈ દરબારની વિનંતી
એના હૃદયમાં રહેલો ભાવ એને પૂર્ણ કરવા માટે પરમાત્મા ભાલ પ્રદેશમાં પધારી આજના દિવસે ભાલ પ્રદેશના ભક્તોને સુખી કરવા માટે કામદેવને પણ હરાવે એવું અતિ દિવ્ય સ્વરૂપ એટલે મદન મોહનજી મહારાજનો પાટો ઉત્સવ એમના પ્રતિષ્ઠાનો દિવસ અને આજે 200 વર્ષ પૂર્ણ થયા. 1882 વૈશાખ સુદ 13ને દિવસે ભગવાન સ્વામિનારાયણે ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજને પધરાવી દરેક ભક્તોને સુખ્યા કરેલા. આમ દરેક મંદિરો છે ને, ભગવાને જે મંદિરો બાંધ્યા એની વિશેષતાઓ છે બધા જ મંદિરોની. એ ક્યારેક એવો સમય હશે ત્યારે બધા જ મંદિરોની વિશેષતા શું છે એની ઉપર. આજે ધોલેરા મદન મોહનજી મહારાજની વિશેષતા એ રહી કે 3 શિખરના મંદિર બનાવ્યા પણ ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી હોય તો એક જ મૂર્તિ અને એ રાધા કૃષ્ણ પિતા કે મદન મોહનજી મહારાજ. બાકી બધા જ મંદિરોમાં ક્યાંય બે ડેરામાં ક્યાંય 3 ડેરાની અંદર ભગવાને પ્રતિષ્ઠા કરી હોય, 3 સ્વરૂપો બનાવ્યા હોય. ધોલેરાની વિશેષતા એ છે કે એક મદન મોહનજી મહારાજે પધરાવ્યા. હરિકૃષ્ણ મહારાજ બાજુમાં ઊભા છે તો પછી પધરાવવામાં આવ્યા. ઘનશ્યામ મહારાજ છે એ એમના પછી પધરાવવામાં આવેલા. ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી હોય તો એ મદન મોહનજી મહારાજ. મદન કીધા કે કામદેવને પણ જેમણે હરાવ્યો છે. શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આપ એમ કહો છો કે પરમાત્મા ધર્મનું સ્થાપન કરવા માટે આવે, તો આમાં ધર્મ રહ્યો જ ક્યાં? જે પરમાત્મા, જે કૃષ્ણ પરમાત્મા એ ગોપીઓની સાથે, પર સ્ત્રી સાથે રાતના સમયે યમુનાના ધરાની અંદર એ રમી રહ્યા હોય, આમાં ધર્મ ક્યાં રહ્યો? અને ત્યારે સુખદેવજી મહારાજે રાસ પંચાધ્યાયની કથાને પૂર્ણ કરી અને હવે સમાધાન માટે બેસી ગયા. સુખદેવજી મહારાજને એમ થયું કે સમય બહુ ઓછો છે, એમાં આને શંકા ઊભી થઈ છે, શંકાનું સમાધાન પહેલા કરવું પડશે. એને કીધું, રાજા સાંભળ, પરમાત્મા તત્વ એવું છે જેને આ જગતની અંદર ક્યારેય કોઈ દેખાતા ગુણો એ પરમાત્માને સ્પર્શ કરી શકતા નથી. એ નિર્ગુણ કહેવાય છે. જેમ રાજા લાકડો હોય તો લાકડાને ઉધઈ લાગે, દિવાલ કે પથ્થર હોય એને ઉધઈ લાગે, પણ ક્યારેય કોઈ દિવસે અગ્નિને ઉધઈ લાગે ખરી? એ પરમાત્મા અગ્નિ રૂપ છે. એને કોઈ દિવસે કોઈ વસ્તુનો લેપ ન થાય. પરમાત્માએ આ લીલા શા માટે કરી? રાજા સાંભળ, એક દિવસ કામદેવ આવીને કહેવા લાગ્યો ભગવાનની આગળ, પ્રભુ આ જગતમાં બધાને જીતી લીધા છે. ઋષિ મુનિઓ હોય, સંન્યાસીઓ હોય, બ્રહ્મ વેતા વ્યક્તિઓ હોય, વિદ્વાન હોય, એને પણ મેં પોતાના દ્વારા પોતાની તરફ ખેંચી લીધા છે. બધાનો પરાસ્ત મેં કર્યો છે, પણ એકવાર તમારી સાથે મારે યુદ્ધ કરવું છે. અને ભગવાન કે તો તું તૈયાર થઈ જા, અને હું જ્યારે વૃંદાવનમાં રાસ લેતો હોય ત્યારે તારું જે બળ હોય, શક્તિ હોય, બધી વાપરી જાણજે. અને ત્યાં કામદેવ આવીને પોતાની બધી શક્તિ વાપરી છતાં પણ બ્રહ્મવેતા ભગવાન કૃષ્ણ પરમાત્મા જેને કામ ઉત્પન્ન ન કરાવી શક્યા, અને ત્યારે કામદેવ આવ્યા છે. અને કામદેવ આવ્યા કે પરમાત્માનું એક નામ પડ્યું કે મદનને જેમણે હરાયો છે એટલે મદન મોહન કહેવાય. અને એ જ મદન મોહનનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે પોતાની મથમાં લઈ અને ધોલેરામાં પધરાવી અને ત્યાંના દરબારો આદિક ભક્તોને ખૂબ સુખ્યા કર્યા.
આજે 200 વર્ષ પૂર્ણ થયા. એનો ઉત્સવ તો ડિસેમ્બર મહિનામાં, કારણ કે આ ગરમીમાં તો ત્યાં રહી ન શકીએ, પાણીની તકલીફ પડે. ડિસેમ્બરમાં એનો ઉત્સવ ધામધૂમથી મદનમોહનજી મહારાજનો ઉજવવાનો. પણ ધોલેરાના મહિમાની એક વિશેષતા એ પણ છે, વૈરાગ્ય મૂર્તિ સદગુરુ વિષ્ણુરાનંદ સ્વામી, જેને આખી જિંદગી એ લાકડા ઉપર કામ કરેલું, અને ત્યાં મંદિર માટે મહારાજે કીધું તમે મંદિર બાંધજો. સ્વામી ત્યાં મંદિર બાંધતા હતા. એક સોની ભગત હતા, વણિક કે સોની ભગત. એને કીધું સ્વામી મારે ત્યાં પધારશો પધરામણી કરવા. સ્વામી કે આવી છે, શું વાંધો. સ્વામી ઠાકોરજી લઈને ત્યાં પધરામણી કરવા ગયા. એને કીધું સ્વામી થાળ બનાવું, તો કે બનાવો થાળ. થાળ બનાવ્યા, ભગવાનને જમાડ્યો. સ્વામી પોતે જ એમાં સ્વામીની પૂજા કરી. સ્વામીને જે કાંઈ દક્ષિણા આપવાની હોય એ સ્વામીને આપી. સ્વામી કે મારે દક્ષિણા જોતી નથી, પણ બાપ તમે ઘરે આવો અને ભોજન કરો, કાંઈ ન લ્યો તો એ અમને શોભે નહીં. માટે કાંઈક દક્ષિણા લ્યો, તમારે જે જોઈએ હું તમને આપું. સ્વામી કે તો અમારે જે જોઈએ આપશો. તો કે હા. તો કે જો સામે મોટો પથ્થર પડ્યો ને, એ પથ્થર અમને આપો. સ્વામી કે પણ ભગત કે સ્વામી એટલો મોટો પથ્થર તમારે શું કરવો. સ્વામી કે એ પથ્થર કાયમ તમારું નામ રહે ને એવું કાર્ય કરવું છે. અને એ પથ્થર ગાડામાં ભરી કેતા મંદિર લઈ આવ્યા. સ્વામીએ પોતે રાત દિવસ મહેનત કરી, હથોડી લઈ, ટાચણો લઈ અને ટક ટક કરી વધારાનો ભાગ કાઢી સુંદર મજાની આખી કમાણ સ્વામીએ દોરી. અને આજે પણ એ પ્રસાદીની એ મંદિરમાં કમાન છે. જેવા દર્શન કરવા જઈએ ને એ જ પેલા હનુમાનજી ગણપતિ દાદાની આગળના ભાગમાં એ પ્રસાદીની આપણે એમ લાગે કે એવી કોતરણી છે. જોવો તો ખરા, એ સમયે કોઈ સાધન નહીં, કોઈ વસ્તુ નહીં, અને હાથીના આકારમાં સરસ મજાની કોતરણી કરી છે સ્વામીએ. એ આખા પથ્થરમાં એમને દેખાતું હોય છે કે આવી રીતે કોતરણી કરી છે. અને એ જ નિષ્કુળાનંદ સ્વામી મંદિર તૈયાર કરી મહારાજે ત્યાં પ્રતિષ્ઠા કરી. મહારાજ બહુ રાજી થયા. સ્વામી માંગો શું જોઈએ. પ્રભુ આપ રાજી, પછી જોઈએ શું, બીજું કાંઈ જોઈએ નહીં. ભગવાન રાજી થઈ. પહેલી એક ઘટના એવી ત્યાં બનેલી કે મહારાજ એમને રાજી થઈ પોતાની રહેલી ચાદર, એ ચાદરને કહેતા કે પાથરી, અને મહારાજે એની પર ચરણારવિંદ પાડી આપ્યા. 18 ચરણારવિંદ પાડી આપ્યા. નહીતર મહારાજ રાજી થાય તો એકાદ ચરણારવિંદ પાડી આપે, બહુ રાજી થાય તો 2 ચરણારવિંદ પાડી આપે. પણ એક જ ચાદરની અંદર 18 ચરણારવિંદ પાડી આપ્યા હોય તો એ પવિત્ર ચાદર એ ધોલેરાની અંદર છે. આવો પવિત્ર ધોલેરાનો મહિમા છે. અને એની આજે પ્રતિષ્ઠા પાટોત્સવ મદનમોહનજી મહારાજના સવારમાં લાઈના માધ્યમે ઘણા ભક્તોએ દર્શન કર્યા હશે. અતિ શોભાયમાન મદનમોહનજી મહારાજે કૃષ્ણ મહારાજે દર્શન આપી રહ્યા છે. જગન્નાથપુરીની વિશે ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કિનારે વૈરાગ્યને ધારણ કરી પ્રભુ પ્રેમી સુરત મુનિ વૈરાગ્યવાન પ્રતાપસિંહ રાજાને દિવ્ય ભગવાનના ચરિત્રો સભર શ્રીમદ સત્સંગી જીવનની કથાને સંભળાવી રહ્યા છે. રાજા પરમાત્મા પોતે વંદો શ્રી વર્ણિન્દ્ર વેશ ધરીને, પરમાત્મા વર્ણિને વેશને ધારણ કરી ભક્તોની સાધનાને પૂર્ણ કરતા કરતા દર્શન આપતા હતા ગુજરાત જેવા પવિત્ર પ્રદેશની અંદર પધારી. નાનું એવું જે ગામ, જે ગણતરીમાં ન આવે એવું નાનું હાવ ખોબા જેવડું ગામ કહીએ, એ ગામની અંદર કાંચેથી પૂર્વાસ કરીને જેલો જેમાં જઈ રહ્યા. કાંચેથી ગુજરાત પ્રાંત થઈને જે
લોજમાં જઈ રહ્યા. ગુજરાતમાં ફરતા ફરતા એક એવું સ્થાન દેખાયું અને પરમાત્મા પધાર્યા. સન 1856 શ્રાવણ વદ છઠના પવિત્ર દિવસે લોજ ગામને આંગણે પરમાત્મા પધાર્યા છે. અહીં તો સૂર્યનારાયણ દેવ ઉદય થાય એ પહેલા પરમાત્મા ત્યાં આવી. ગામમાં ગોંદરો છે, ગોંદરાની બાજુમાં મુક્તિ નામની વાવ છે. એ વાવમાંથી થોડું પાણી સિંચી સ્નાન વિદ્યાદિ ક્રિયાઓ કરી પોતે ત્યાં એક વૃક્ષ છે, વૃક્ષની છાયાને લઈ અને ત્યાં પરમાત્મા ધ્યાન કરવા બેસી ગયા છે. અને ભગવાન પોતે ત્યાં ધ્યાન ધરી રહ્યા છે. ત્યાં તો જેમ જેમ સમય થતો ગયો ત્યાં તો ગામના લોકો એ ગામની સૌથી પહેલા કે તો નારી જાગે. અને ઘરની સાફ સફાઈ કરી હાથમાં બેડા લઈ અને પાણી ભરવા માટે એ ગામને બહાર જ્યાં કીધા કૂવો હોય, સરોવર હોય, નદી હોય એ ત્યાં કીધા સ્ત્રી ભક્તો જાય. આ ગામડાની મોજ જ એ હતી. એમાં મહેનત હતી થોડી, શરીર પણ સારા રહેતા. અને સવારના પોરમાં વહેલા જાગે અને પાણી ભરવા માટે કીધા કે ગામને બહાર જવું પડે. અત્યારે જેવું નહીં કે આમ સ્વિચ પાડી અને કીધા કે પાણીનો ટાંકો ભરાઈ જાય. હવે તો બહુ સુખ થયું, પણ જેટલું સુખ થયું પાછું એટલું ભજન ઓછું થયું. અને એ સમયે નારીઓ પાણી ભરવા જતી હોય, આમ તો જાગે ત્યારથી સુંદર મજાના પ્રભાતિયાઓ મને બોલવા. એ ઘરે ઘરે પ્રભાતિયા બોલાતા હોય, એ છાશને દહીંને વલોવતા હોય ત્યારે સુંદર મજાના પ્રભાતિયા ગવાતા હોય. અને એનાથી જ આખું વાતાવરણ મધુર બનતું હોય. કોઈ નીકળે, કોઈ સાંભળે તો એનો દિવસ કેટલા મધુર બનતો હોય. આજ નારીઓ કેટલા કે ગામને પાદર રહેલી વાવ કે વાવમાં પાણી ભરવા માટે પોતપોતાના ઘરેથી બેડાઓ લઈ ભગવાનને યાદ કરતી કરતી કીર્તનો બોલતી બોલતી એ પોતે આવી છે વાવને કિનારે. જ્યાં થોડો કેટલા સૂર્યનારાયણ દેવનો ઉદય થવાની ત્યારે જ છે. અને જ્યાં નારીઓ પોતે પોતાના કીધા ઘડા માટલા એ ભરી રહી છે. એમાં એક નારીએ પાણી ભરવા માટે માટલું અંદર નાખ્યું છે, જ્યાં સિંચવા માટે ખેંચી રહી છે. એ જ સમયે એની નજર બાજુમાં રહેલું વૃક્ષ એના તટ નીચે બેઠેલા એક વરણીને જોયા છે. અને વરણીને જોયા એટલે ઓહો થયું કે આ નાનો એવું કોઈ બાળક બાળ બ્રહ્મચારીના વેશમાં અહીંયા ક્યાં બેઠું લાગે. જલ્દી ખેંચી તો બીજી નારીને કીધું, નારી સાંભળ, તે કઈ જોયું તો કે દેખાતું કઈ નથી, તો જો સામે નજર કરે. ત્યાં તો એની નજર પડી વરણીની ઉપર. એને બીજાને ત્રીજાને બધાએ પાણી ભરવાનું છોડી અને થયું કે આવા વરણી કોઈ દિવસે આવા જોગી આપણે કામ આવ્યા નથી. ચાલો આપણે જઈને પૂછીએ. જાણે એવું તેજ લાગે સૂર્યનારાયણ દેવ ઉદય થવાના હોય, પણ એક સૂર્યનારાયણ દેવ ઉદય થઈને બેઠા હોય જેના ભાલમાંથી એટલું તેજ નીકળી રહ્યું છે. એ ગામની નારીઓ પાણી ભરવા આવેલી, પણ પાણીના બેડા ત્યાં ને ત્યાં મૂકી દીધા અને વરણી પાસે આવીને વરણીની આગળ હાથ જોડી અને નારીમાંથી એક નારી કહેવા લાગી. અને બિહારીલાલજી મહારાજે જે નારીઓ બોલી અને બિહારીલાલજી મહારાજે ગાયું છે, બોલો રે જોગી બાલુડા. બિહારીલાલજી મહારાજ એ સુંદર મજાના પદની અંદર કે લોજની વાવ છે, લોજની વાવ ઉપર આવી અવતારી ભગવાન ત્યાં આવીને બેઠા છે. અને એ સમયે સ્વામીના જે પૂજ્ય બિહારીલાલજી મહારાજ જે શબ્દો છે એ આજે કંઈક પૂછવા વર્ણની ઈચ્છી રહી છે. લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી. લોજની વાવ ઉપર અવતારી
બ્રહ્મચારી લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા કટુક બ્રહ્મચારી લોજની વાવ નારી નગરની આવી જળ ભરવા નારી નગરની આવી જળ ભરવા તેરે નિરખ્યા ત્યાં નવલ વિહારી લોજની વાવ લોજની વાવ ઉપર આનો શરૂઆત રાગ શેર કરી લ્યો. લોજની વાવ ઉપર પિતા કે વરણી આવીને બેઠા છે. બધી જ નારીઓ આવી પોતાના જે કાંઈ વાસણો લાવેલા હતા એ ઘડાવને ત્યાં ને ત્યાં મૂકી વરણીની ફરતી કોઈ નિહાળવા લાગી છે. અને એ વરણીને જોઈ અને એક નારીના મનમાં એમ થયું કે આવા વરણી કેટલા સુંદર શોભી રહ્યા છે, પણ એનો દેહ આમ તેજસ્વી છે, પણ આમ દેહ જોતા એમ લાગે છે કે કંઈક ધીમા ન હોય ને વર્ષો સુધી એવો દુર્બળ દેહ છે. જેટલા કીધે કે નાળીઓ છે એ નાળીઓ દેખાઈ રહી છે. શરીરમાં કીધા કે જાણે લાગે કે લોહી જ નથી, કેવલ હાડ પિંજરની ઉપર કેવલ ચામડી ચોંટાડેલી હોય એવું પરમાત્માનું સ્વરૂપ જોયું છે. ત્યારે નારીઓ બોલી રહી છે, દુર્બળ દેહ દેખી દયા ઉપજી દુર્બળ દેહ દેખી દયા ઉપજી નાથની પ્રાપ્તિ બોલી સૌનારી લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા કટુક બ્રહ્મચારી લોજની વાવ એક નારી કહેવા લાગી, ઓહો આ શું વરણીનો દેહ છે, દેખાય દુર્બળ દેહ, પણ આજ નારીને ભાવ લાગ્યો છે. આવો દુર્બળ દેહ છે પણ હાલ કેવું તેજસ્વી છે, અતિ તેજ જેમાંથી વહી રહ્યું છે. અને આ દેહને જોતા, ભગવાનના સ્વરૂપને જોતા દરેક નારીના હૃદયમાં એ વરણીની મૂર્તિ સાક્ષાત આવીને નિવાસ કરીને બેઠી હોય એવા દર્શન થવા લાગ્યા છે. તા તો એમાંથી એક નારી હતી, એ નારી એ વરણીને પૂછવા લાગી, હે વરણીરાજ, હે બટુ બ્રહ્મચારી, ક્યાંથી પધારો છો? એ જે પૂછી રહી છે પણ વરણી કાંઈ બોલી રહ્યા નથી. તમે દેશ વસો છો બટુક તમે દેશ વસો છો કોણ પિતા કોણ માત તમારી લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા કટુક બ્રહ્મચારી લોજની વાવ એક નારી હતી કહેવા લાગી, હે બ્રહ્મચારી મહારાજ, કયા દેશમાંથી આવો છો? તમારા માતા પિતાનું નામ શું છે? તમારું પોતાનું શું નામ હશે? પણ બ્રહ્મચારી મહારાજ આજ વર્ણિરાજે પોતે પોતાની બંને દ્રષ્ટિઓ નાકના અગ્રભાગની અંદર સ્થિર કરી નારીઓ પૂછી રહી છે, પણ આજ વર્ણિ કાંઈ બોલી રહ્યા નથી. એને કીધું, મહારાજ
આવો સુંદર વેશ ધારણ કર્યો છે. રાત દિવસ ફરતા હશો, કઈ જમતા નહીં હોય તો જ આવો દુર્બળ દેહ થઈ ગયો હોય. આટલું તેજ છે એટલે લાગે સાધના ખૂબ કરી હશે જંગલોમાં જઈને. પણ ઘર ત્યાજવાનું કારણ શું છે એ અમને કહો. એક નારી એવો વિધિ પૂછવા. કેમત જો ઘર બાર કહો જી, કેમત જો ઘર બાર કહો જી, રી સખી કે ગઈ જારી લોજની બાબ ઉપર યવતારી આવી બેઠા બટુક બચારી લોજની બાબ. હે બ્રહ્મચારી મહારાજ, ઘરનો ત્યાગ શા માટે કર્યો? કોઈ મેળો માર્યો? ભાભીએ કઈ એવું કીધું કે જેને કારણે દુઃખ લાગ્યું હોય કે હવે ઘરમાં રહેવું જ નથી, નીકળી જઈએ, એવું કાંઈ થયું? પણ વર્ણિ આજ એક પણ ઉત્તર આપતા નથી. બોલો બોલો બાલા બ્રહ્મચારી, આપણી છબી વિશ્વથી ન્યારી. અરે વર્ણિ રાજ, બોલો, કાંઈક તો બોલો. એ કેટલા પ્રશ્ન પીડાય, એમાં એકાદો ઉત્તર તો આપો. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, એ જ સમયે એ લોજ ગામને આંગણે રામાનંદ સ્વામીનો એક આશ્રમ અને એ આશ્રમમાં રહેતા સંતો, એમાંના એક સંત પાણી ભરવા માટે લોજની વાવને આવ્યા છે. જ્યાં પોતે પોતાના ખંભા ઉપર કાવડ છે અને જોઈ રહ્યા છે કે સ્ત્રીઓ પાણી ભરી રહી છે. બેડા મૂકીને કિતાકી થોડે દૂર ઊભી છે. વર્ણિને સુખાનંદ સ્વામીને એમ થયું કે લાવો ને હું પોતે જાઉં થોડીક વાર ત્યાં કીધા કે પાણી ભરી અને પાછો કીધા કે આશ્રમમાં જાઉં કે જ્યાં સ્ત્રી પાણી ભરે છે એ ભરી લે પછી હું ભરી લઉં. પણ એ ત્યાં ઊભી કેમ છે? પાણી કોઈ ભરતી નથી. અને એ સમયે થોડીક આમ સ્ત્રીઓ હલે એમાં થોડીક નજર કીધા કે વર્ણિની દેખાણી છે. થોડી કીધા નજર થતાની સાથે એમ થયું કે લાગે કોઈક તેજસ્વી પુરુષ બેઠા લાગે છે. નારીઓ અનેક પ્રશ્નો કર્યા પણ વર્ણિ એક પણ ઉત્તર ન આપ્યો. પછી નારીઓને એમ થયું કે આ બ્રહ્મચારીને આપણા પ્રશ્નમાં આપણી સાથે કઈ લેવા દેવા નથી. આપણે પૂછીએ છીએ તોય ઉત્તર આપતા નથી, તો આપણે કઈ નવરા નથી કે? તો આપણે ચાલો આપણે આપણા બેડા ભરી, આપણે હજી ઘરે ઘણું બધું કામ બાકી છે. બ્રહ્મચારી મારા છેલ્લે પૂછીએ છીએ કાંઈક બોલો, પણ બ્રહ્મચારી કઈ બોલ્યા નહીં. તો બધી નારીઓ ત્યાંથી વિદાય થઈ, પાણી ભરી અને પોતાના ઘરે જવા લાગી. અને એ સમયે આખી સુંદર મજાની જે મૂર્તિ વર્ણિની હતી ને, એ મૂર્તિ એ સુખાનંદ સ્વામીએ જોઈ છે. તેષામ સુખાનંદ નામા સાધુ સ્નાનાર્થમાગત. સુખાનંદ નામના સાધુ સ્નાનાર્થમાં આગત, સ્નાન માટે ત્યાં આવ્યા છે, પાણી ભરવા માટે. તત્ર દ્રાક્ષિત ધ્યાન નિષ્ઠમ, ધ્યાનમાં બેઠેલી એ મૂર્તિ વર્ણિનમ તમ લૌકિકમ, આ જગતમાં જ્યારે કોઈ જોઈ ન હોય ને એવી અલૌકિક મૂર્તિ એ વર્ણિની જોઈ છે. અને સુખાનંદ સ્વામી ઓહો શું અદ્ભુત મૂર્તિ છે. અને કેવી મૂર્તિ સુખાનંદ સ્વામી જોઈ કે માથે મુંજલ ચીકણા ચડકટા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાલ બાલ વિલસે, નેત્રો બહુ વેશ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચડે, નાસા દિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ બિંબ સરખું,
તે મંદહાસ્યે મણી. સુંદર મજાના વાળોથી ગૂંથેલી જટા બનાવેલી છે આખી. અને એ વરણીની જટાને જોઈ ત્યાં તો ભાલ ખુલ્લું છે ને ભાલ એટલું ચમકી રહ્યું છે, જાણે એમ લાગે સૂર્યદેવ ઉદય થયા હોય અને જે કિરણોના તેજ પડતા હોય એવું તેજ એ વરણીના ભાલમાંથી પડી રહ્યું છે. અતિ વિશાળ પરમાત્માની સુંદર આંખોને જોઈ છે. પરમાત્માની કેટલાક દ્રષ્ટિ કેવલ ને કેવલ પોતાના નાકના અગ્રભાગની અંદર રાખી અને ધ્યાન મૂર્તિમાં પરમાત્મા બેઠા છે. અને કેવા શોભી રહ્યું છે કે મુખારવિંદ જાણે પિતા કે સ્વયં ચંદ્રમા હોય એટલું પિતા કે શીતળ શાંત અને મંદ હસ્તી હસતા હોય પરમાત્મા એવું શોભી રહ્યું છે. અને આવું પરમાત્માનું સ્વરૂપને જોઈ સુખાનંદ સ્વામીને એમ થયું કે લાવો એમની પાસે જઈએ. અને એમની પાસે જઈ અને બંને હાથ જોડીને સ્તુતિ કરી છે. હે વરણીરાજ, અરે વરણીરાજ, અરે બાલુડા જોગી, આમ જ્યાં શબ્દ બોલી અને ત્યાં તો સુખાનંદ સ્વામીની પ્રાર્થનાને સાંભળી વરણીએ પોતાની દ્રષ્ટિ ભગવાનની સામે સાધુની સામે કરી છે. અને એ સમય બે હાથ જોડીને ઉભેલા કાશાય વસ્ત્રની અંદર અતિ જીવિતા કે પરોપકારી છે, સાધુ જેટલું જીવન છે એવા સુખાનંદ સ્વામી હાથ જોડીને ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે. બોલો બોલો રે જોગી, બાલુડા ક્યાંથી આવ્યા તમે રે? બોલો રે જોગી, બાલુડા ક્યાંથી આવ્યા આપજી? દેહ ધરો કી આદેશમાં કોણ માયને બાપજી? બોલો રે જોગી બાલુડા. આજ જે સ્ત્રીઓ વાત કરીને ગઈ એ જ વાત સુખાનંદ સ્વામી કરી રહ્યા છે. હે વરણીરાજ, આવો સુંદર મજાનો દેહ ધારણ કરી અને ક્યાંથી આવો છો? શું નામ છે આપણું? તમારા માતા પિતાનું નામ શું છે? છતાં વરણી કાંઈ ન બોલ્યા અને સુખાનંદ સ્વામીએ પૂછવાની શરૂઆત કરાવી. આગળ એમણે પૂછ્યું, બાળપણામાં બટુક તમે કેમ લીધો વૈરાગ્યજી? સગાને સંબંધી તણો તમે કહો કેમ કર્યો ત્યાગજી? બોલો રે જોગી બાલુડા. આજે શબ્દ પૂછી રહ્યા છે અને નારીઓ પૂછી રહી છે. થોડો ભેદ દેખાઈ રહ્યો છે. નારીઓ એવું પૂછી, એવું તો શું વેર માર્યું કે ઘરનો ત્યાગ કરી દીધો? અને આ સાધુ એમ પૂછી રહ્યા છે કે હે વરણીરાજ, આટલી નાની ઉંમરમાં આવો કઠોર વૈરાગ્ય તમે કેમ ધારણ કર્યો? કેમ તમે તમારા પરિવારનો ત્યાગ કરી દીધો? એવું તો શું તમારે જોતું હતું કે જેને કારણે પરિવારનો ત્યાગ કરીને આવી કઠોર સાધના કરી રહ્યા છો? લાગે છે કે તમે સાધના કરી રહ્યા છો, કોઈ સામાન્ય લાગતા નથી. આવી સાધના તો કોણ કરી શકે? સુખાનંદ સ્વામી બોલ્યા, માત પિતાએ પ્રેમે કરી ન લડાવ્યા શું લાડજી? કે ભાઈને ભોજાઈથી રીસાયા કરી રાડજી? બોલો રે જોગી બાલુડા. કાયા તમારી છે કોમલ
પાયજી વાટમાં કાંટાને કાતરા તેમાં કેમ ચલાયજી બોલો રે જોગી બાલુડા બોલો રે જોગી બાલુડા હે બાલા જોગી, કોણ માતા પિતા છે, કોણ આપનું ગામ છે, ક્યાંથી પધારો છો, શા માટે ત્યાગ કર્યો છે? સુખાનંદ સ્વામી આજે ભગવાનની આગળ નીલકંઠ વર્ણિની આગળ પ્રશ્ન કરી રહ્યા છે. પણ સાધુનો ભાવ જોયો છે અને સાધુના ભાવને જોઈ સુખાનંદ સ્વામીને પહેલા એમ થયું કે સ્નાન કરી લઉં, પણ મૂર્તિ એવી બધી હતી ને કે એ આકર્ષણ કરનાર હતી મૂર્તિ. અને આમ જોઈએ ને તો જાજા ભાગે સ્ત્રી ભક્તો હોય એને સૌથી વધારે કોઈ સ્વરૂપ ગમતું હોય ને પરમાત્માનું, તો એ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ ગમે. જાજા ભાગે સ્ત્રી ભક્તોના હૃદયની અંદર એ ઘનશ્યામ મહારાજ બાળક હોય, લાડકોડથી જેમ પોતાના દીકરાને પિતા કે પ્રેમ કરતા હોય એવો જ પ્રેમ એ ઘનશ્યામ પ્રભુને કરી શકાય, એ સ્વરૂપ એમને વધારે ગમે. અને પુરુષ ભક્તોને હોય ને એને જાજા ભાગે કાં તો હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ગમતું હોય અને કાં તો પરમાત્મા પોતે રાજાધિરાજ બન્યા હોય, 3 ચોગલાની પાઘને ધારણ કરી હોય એ સ્વરૂપ એમને વધારે ગમતું હોય. પણ જે તપસ્વી ને ત્યાગી હોય, એ ભગવાનનો ભગત હોય કે ત્યાગી હોય, કોઈ પણ જેના જીવનમાં તપ બહુ હોય, એને જે કોઈ સ્વરૂપ ગમતું હોય ને તો એને નીલકંઠ વર્ણિનું સ્વરૂપ ગમે. અને આવા બહુ ઓછા જૂજ જોવા મળે. તમે જેને પૂછો ને કે અશોકભાઈ તમે કોનું ધ્યાન ધરો, જ્યારે આંખ બંધ કરો તો તરત કે સહજાનંદ સ્વામીનું. કોઈ પણ ને આપણે પૂછીએ તમે કોનું ધ્યાન ધરો તો કે એને મનગમતું સ્વરૂપ હોય, સ્વરૂપને યાદ કરે. પણ નીલકંઠ વર્ણિનું સ્વરૂપ લગભગ કદાચ કોઈ નહીં કે. પણ ધ્યાન ધર્યા જેવું, તપ કર્યા જેવું એ નીલકંઠ વર્ણિનું સ્વરૂપ છે. એક વખત આખી આ જે વન વિતરણની કથાને સાંભળી અને એમાં જે વર્ણન આવ્યું હોય ને એ પ્રમાણેનું સ્વરૂપને તમે ગોઠવતા જાઓ અને હૃદયમાં ફિટ કરો, પછી જ્યારે ધ્યાન ધરો ને ત્યારે એ સ્વરૂપ દેખાય. પણ એ આનંદ કોને આપે? જેના જીવનમાં ત્યાગ બહુ હોય ને, જેનું તપનું અંગ હોય બહુ, એને જ આનંદ આપે. બાકી તો એમ લાગે બહુ સુકાઈ ગયા લાગે ભગવાને. ધ્યાનમાં બેઠા હોય કે જમાયડા કાંઈ લાગતા નથી આપણે. અને ઓલું તો રાજા ધીરાજ ઘનશ્યામ પ્રભુને બંધ કરીને, આંખ બંધ કરીને જમાડો ને તો મોટો થાળ મૂકવો પડે. ભગવાન તમને હું આ જમાડું છું, તમે આ જમો. અને નીલકંઠ વર્ણિ હોય તો આપણે તો પાતળા રાખવાના હોય ને, એટલે આપણે જમાડીએ નહીં. એટલે એમાં આનંદ બહુ ન આવે. પણ એ તપ કરતા હોય ને, તપસ્વી હોય, એને બહુ આનંદ આવે. એવા એક ભગત મેં જોયેલા, નામ નારાયણ ભગત હતું. એની એક વખત સ્વપ્નની અંદર નીલકંઠ વર્ણિનું સ્વરૂપ આખું દેખાયું અને એ સ્વરૂપના એને દર્શન કર્યા. બીજા દિવસે એક પેન્ટરને બોલાવી કે ભાઈ હું કહું ને એવું તો સ્વરૂપ દોરી દે નીલકંઠ વર્ણિનું. આખું સરસ મજાનું સ્વરૂપ દોરી દીધું. પોતાના રૂમની અંદર જ્યાં પોતાનું આસન, એ આસનની સામે જે મૂર્તિ કાયમ રાખે. રાત્રે જાગી જાય તો એ સ્વરૂપનું ધ્યાન ધરે, સવારે જાગે ત્યારે એ સ્વરૂપનું ધ્યાન ધરે. એક દિવસ અમે ગયા, મોટી ઉંમરે, ભગત પાસે કે ભગતની પાસે કાંઈક હોય, પોતાનો અનુભવની વાત અમને કરે. એટલે બેઠા અને એ સમય દ્રષ્ટિ પડી એમના રૂમની અંદર, તો દિવાલ ઉપર સુંદર મજાની નારાયણ ભગવાન નીલકંઠની મૂર્તિ હતી.
જો એને થોડુંક આશ્ચર્ય હસવું આવે આપને કે ઉપરનું શરીર તો બરોબર હતું પણ નીચેના જે પગ હતા ને એટલા પાતળા બનાવ્યા હતા, આપણે એમ લાગે કે લગભગ બટકી જશે, એટલા પાતળા બનાવેલા. એને કીધું કે આવું સ્વરૂપ મને કીધા કે ધ્યાનની અંદર આવેલું ત્યારથી આ સ્વરૂપનું ધ્યાન ધરું છું. આમાં સ્વપ્નની અંદર કોને ભગવાનના દર્શન થાય છે? ઊંચી આંગળી કરો તો. સ્વપ્ન આવ્યું હોય પછી જે ભગવાન આજની વાત નથી કરતો ને, આ સુતા હોય ને આવ્યું એવું નહીં, મહિનાની અંદર આવ્યું હોય, વર્ષની અંદર. જગતમાં બીજા ઘણા બધા તમને જોવો સ્વપ્નાઓ આવશે વર્ષમાં. કૂતરું પાછળ પડ્યું હોય, દિવાલ કૂદતા હોય, કોઈ પાછળ બીજા પડ્યા હોય, પરસેવે રેપઝેપ થઈ જઈએ, પછી એમ લાગે લે આપણે તો ખાટલામાં જ છીએ. પણ ભગવાનના સ્વરૂપનું સ્વપ્ન આવું એટલે એમ સમજવું કે સ્વયં પરમાત્માએ દર્શન દીધા છે. પરમાત્માની ઈચ્છા થાય તો જ સ્વપ્નની અંદર ભગવાનના દર્શન થાય છે. જો સ્વપ્નમાંય દર્શન ન થતા હોય આપને તો પ્રગટ રૂપે પ્રત્યક્ષ રૂપે તો કઈ રીતે દર્શન થશે? એનો મતલબ એ થયો કે આપણી સાધના, આપણી ભજન ભક્તિ કંઈક ઓછી છે. આપણું મન ભગવાનની મૂર્તિમાં ક્યાંક ઓછું છે, જગતમાં વધારે છે. આજ સુખાનંદ સ્વામી એ મૂર્તિ જોઈ અને એમની આગળ આવીને હાથ જોડીને કીધું છે, હે મહારાજ, હે વર્ણિરાજ, કૃત આગમ્યતે વર્ણિન પુત્ર વા ગમ્યતે ત્વયા. હે વર્ણિરાજ, તમે ક્યાંથી આવી રહ્યા છો અને પુત્ર ગમ્યતે, તમે ક્યાં જવાના છો? આમ જ્યાં પ્રશ્ન કર્યો એ જ સમયે વર્ણી ત્યાં બેઠા હતા અને વર્ણીને અલગ અલગ પ્રશ્ન પૂછ્યા કે આપનું શું નામ છે, માતા પિતા આપના કોણ છે, આપ કઈ રીતે વૈરાગ્યને ધારણ કર્યો છે, આ જે પ્રશ્ન પૂછ્યા અને એના ઉત્તરની અંદર વર્ણી પોતે કહી રહ્યા છે. અને સદગુરુ નિષ્કુળાન સ્વામીએ લખ્યું, વર્ણી જે બોલ્યા એ કહે, હરિ સુણો સાધુ વાત. હું તમને એક વાત કહું સાધુ જાણીને. હવે વર્ણી બોલ્યા છે અને શું બોલ્યા? સુખાનંદ સ્વામીને લઈને કહે, હરિ સુણો સાધુ વાત, નહીં ગુરુ સ્વજન માત તાત. કહે, હરિ સુણો સાધુ વાત, નહીં ગુરુ સ્વજન માત તાત. જેથી છોટી સર્વ સંતાપ, તેજ ગુરુ સ્વજન માઈ બાપ. તેજ ગુરુ સ્વજન માઈ બાપ. વર્ણી કહી રહ્યા છે, સાંભળો સાધુરાજ, નહીં ગુરુ સ્વજન માત તાત. આ જગતની અંદર સાધુરામ જો સંસારને કોઈ પાર કરાવી શકે એવા જો કોઈ ગુરુ હોય તો એ જ ગુરુ સ્વજન કહેવાય છે અને એ જ સાચા માતા પિતા કહેવાય છે. જે જગતમાંથી છોડાવી ન શકે એ માતા પિતાને કેમ માતા પિતા કેમ કહેવાય? હું તો એને જ માતા પિતા માનું છું અને એને જ ગુરુ માનું છું કે જે આ સંસારને છોડાવી શકે ને ભગવાનમાં લઈ કરાવી શકે એવા કોઈ હોય તો એને માતા પિતા માનું છું, એને ગુરુ માનું છું. અને ત્યારે સુખાનંદ સ્વામી બોલ્યા કે સાંભળો વર્ણિરાજ, આપ જેમ કહો છો વાત તો સત્ય છે કે જે સંસારને પાર કરાવે એ જ સાચા ગુરુ કહેવાય, એ જ સાચા માતા પિતા કહેવાય. પણ સુખાનંદ સ્વામી બોલ્યા
કે રીત જે છે ને એ રીતથી હું તમને પૂછું છું. અને સુખાનંદ સ્વામી બોલ્યા છે, ત્યારે બોલિયા સુખાનંદ સંત મહારાજ એ છે સિદ્ધાંત. ત્યારે બોલ્યા સુખાનંદ સંત મહારાજ એ જ છે સિદ્ધાંત. પણ પૂછવાની એક રીત્ય માટે પૂછું છું હું કરી પ્રીત્ય. પણ પૂછવાની એક રીત્ય માટે પૂછું છું હું કરી પ્રીત્ય. ત્યારે બોલ્યા સુખાનંદ સંત, હે મહારાજ, હે વરણીરાજ, સાંભળો, તમે જે વાત કહી રહ્યા છો એ સિદ્ધાંત રૂપી વાત કહી રહ્યા છો. શાસ્ત્રો પણ એવું જ કહે છે, સાચા માતા પિતા કોણ, સાચા ગુરુ કોણ, સાચા સ્વજનો કોણ, સાચા મિત્ર કોણ કે જે સંસારથી પાર કરાવી શકે, એ જ સાચા માતા પિતા છે, એ જ ગુરુ છે, એ સાચા સ્વજન છે આપણા. પણ એ તો શાસ્ત્ર અને સિદ્ધાંતની વાત આપ કહી રહ્યા છો. એમાં હું હા પાડું છું, ના નથી પાડતો. પણ પૂછવાની એક રીત હોય છે, આ લૌકિક રીત હોય છે જગતની અંદર. કોઈને મળીએ ને ત્યારે પૂછવાની જે રીત હોય એ રીતથી હું તમને પૂછું છું કે આપ કોણ છો, ક્યાંથી આવી રહ્યા છો, આપના માતા પિતા કોણ છે. એ જગતની રીત પ્રમાણે પૂછી રહ્યો છું અને એ રીત પ્રમાણે મને કહો. અને આટલા મધુરા સાધુના શબ્દોને સાંભળ્યા ને વર્ણિ આજ બોલવા લાગ્યા છે, ઉત્તરેભ્ય કૌશલેભ્ય તીર્થાની વિચરન્નઃ. સાંભળો, મારું નામ વર્ણિ તરીકે લોકો પોકારી રહ્યા છે. કોઈ ઘનશ્યામ કહીને બોલાવે છે, કોઈ હરિ તો હરિકૃષ્ણ કહી અને મને બોલાવતા હોય છે. જેનો જેવો ભાવ હોય એવા નામથી બોલાવે. તમે કહો છો માતા પિતા શરીરને કેને જન્મ આપ્યો, તો સાંભળો, મારા માતા પિતા કીતા ઉત્તર કૌશલ દેશની અંદર આવેલું નાનું એવું છપૈયા નામનું ગામ, ત્યાં કીતા કે આ શરીરને ઉત્પન્ન કરેલું છે. અને માતા પિતાના નામ તમને કહું કે માતા કીતા કે ભક્તિ દેવી છે અને પિતા ધર્મદાદા છે. અને શા માટે મેં વૈરાગ્યને ધારણ કર્યો? ભગવાનની શોધ કરવા માટે. તીર્થાની વિચરન્નહમ, હું તીર્થોમાં વિચરણ કરતો કરતો, ફરતો ફરતો, ક્યાં જવું છે નક્કી નથી. અહીંયા આજે આવ્યો છું અને અહીંયાથી કાલે જતો પણ રહીશ ક્યાંક, પણ જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જઈશ. પણ એક ભગવાનની શોધ માટે નીકળો છું. યદૃચ્છયા તત્ર યતોસ્મિ, જ્યાં ભગવાનની ઈચ્છા હશે ત્યાં જઈશ. અહીંયા આવ્યો છું ભગવાનની ઈચ્છાથી, તો અહીંયાથી પાછો ભગવાનની ઈચ્છા છે, ભગવાન લઈ જશે ત્યાં જઈશું. પણ સાધુ રામ, કસ્ત્વમ શિષ્યોતિ કસ્ય ચ, આપ કોણ છો અને આપ કોના શિષ્ય છો? આપના ગુરુ કોણ છે? આપનો સંપ્રદાય કોણ છે? અને આપ અહીંયા શું કરી રહ્યા છો? આવા વર્ણિ હવે સામે પ્રશ્નો કર્યા છે. અને સુખાનંદ સ્વામી હાથ જોડી કીધું, મહારાજ સાંભળો, તત્ર યે ત્યાગિનસ્તેષુ મુક્તાનંદો ગ્રવીણહિ પંચાશતા મત પ્રમુખૈ ત્યાગિભિ સહવર્તતે. મારું નામ સુખાનંદ છે, અમારા ગુરુ રામાનંદ સ્વામી છે, અને એ જ રામાનંદ સ્વામીનો સંપ્રદાયમાં અમે જોડાઈ અને ભગવાનનું ભજન કરીએ છીએ. એ રામાનંદ સ્વામીનો આ લોજ ગામને આંગણે નાનો એવો આશ્રમ છે, અને આશ્રમની અંદર 50 કેટલા કે 50 સાધુઓ ત્યાં રહે છે. મત પ્રમુખ એમાં જે મુખ્ય છે 50 સાધુની અંદર, એનું નામ છે મુક્તાનંદ. મુક્તાનંદ સ્વામી તરીકે અમે એને ગુરુ તરીકે માનીએ છીએ.
અને એની આજ્ઞામાં રહી અને કાર્ય કરી રહ્યા છીએ. રામાનંદ સ્વામી આશ્રમ મુક્તાનંદ સ્વામીને સોંપેલો છે. જે કોઈ વટે માર્ગો અહીંયાથી નીકળે એને સદાવ્રત આપવા માટે અમે અહીંયા નિવાસ કરીને રહીએ છીએ. જે કોઈ યાત્રિક આવે, ભગવાનનો ભક્ત આવે, એને કહેતા કે જમણ ભોજન પાન કરાવીએ છીએ, રહેવા માટેની વ્યવસ્થા કરી આપીએ છીએ. અને અમારા ગુરુ કહેતા કે અહીંયા સ્થાનમાં નથી, પણ અમારા ગુરુના સ્થાને રહેલા મુક્તાનંદ સ્વામી એ ત્યાં આવીને નિવાસ કરીને રહે છે. એની આજ્ઞામાં અમે સૌ સાધુ રહીએ છીએ. આમ જ્યાં સુખાનંદ સ્વામી બોલી હાથ જોડીને કીધું છે, વર્ણિરાજ આપ જેવા વર્ણી તપસ્વી હોય, ત્યાગ તપને જાણે એમ લાગે સાક્ષાત આપ તપસ્વી ત્યાગની મૂર્તિ છો. તો આપ જેવા સાધુ વર્ણીના જો ચરણારવિંદ અમારા આશ્રમમાં પડે ને તો અમારો આશ્રમ પવિત્ર થઈ જાય. માટે આપને વિનંતી કરી રહ્યો છું કે અમારા આશ્રમમાં પધારો, આપના ચરણારવિંદથી પવિત્ર થશે. અમારે 50 સાધુઓ છે, 50 સાધુને આપના દર્શન થશે. અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી એને પણ આપના દર્શન થશે. અને વર્ણી ત્યારે સુખાનંદ સ્વામી સામે જોઈ અને કે સાધુરામ સાંભળો, ગ્રામમ પુરમ વાપી મુને પ્રવિશ્યામી ન કરહી ચીન. હે સાધુરામ, અમે કોઈ ગામની અંદર, કોઈ પુરની અંદર, કોઈ મઠ હોય, કોઈ મંદિર હોય, કોઈ હવેલી હોય, કોઈ આશ્રમ હોય, એમાં પણ અમે પ્રવેશ કરતા નથી. અહીંયા ના પડે છે પ્રવિશ્યામી ન કરહી ચીન. તો બુટોલપુર તો ફૂકી ગયા હતા. લખુ ચારણ ને ત્યાં 3 મહિના મહારાજ રહ્યા ઘરે, કાયમ એક તાસડી ભરીને દૂધ પીતા. પણ એ બધાનો ભાવ અલગ હતો. ભગવાનને શા માટે ત્યાં જવું હતું? આજ સાધુએ એમ કીધું કે અમારા આશ્રમમાં પ્રવેશ કરો. ત્યારે સાધુને ના પાડી દીધી કે અમે ગામમાં જતા નથી, કોઈ શહેરમાં જતા નથી, ગામને પાદર રહીએ છીએ અને ત્યાં અમને સારું લાગે છે. સાંભળો સાધુરામ, વૃક્ષમ નવમ નવમ નિત્યમ વનેસ્વદેવ સન્નહમ. રાત્રિનો સમય થાય ને સાધુરામ, ત્યારે કહેતા કે અમે વૃક્ષમ નવમ નવમ નિત્યમ, એક વૃક્ષની અંદર કહેતા કે 2 કલાક બેઠા હોય અને ત્યાં આરામ લઈ તરત એ વૃક્ષનો ત્યાગ કરી દઈએ છીએ, નવા વૃક્ષની પાસે જઈને ત્યાં બેસીએ છીએ, રખીને એમાં બંધન ન થઈ જાય. વનેશ્વરી વનમાં વિચરણ કરતા ત્યારે આવી રીતે જીવન જીવતા હતા. તો પછી અમે તમારા આશ્રમમાં કેમ આવીએ? અને સુખાનંદ સ્વામીને એમ થયું કે જો આ વર્ણી આશ્રમમાં નહીં આવે તો ઘણું બધું ગુમાવી દઈશું અમે. ગમે એમ કરીને આ વર્ણીને આશ્રમમાં એક વખત તો લઈ જવા છે. અને વર્ણીની આગળ એ સાધુ હાથ જોડીને કે સાધુ, હે વર્ણિરાજ, આપ વાત સત્ય કહી રહ્યા છો. આપમાં ત્યાગ અને તપ છે, જેને કારણે આપ ગામ કે મંદિરમાં કે આશ્રમમાં નહીં જતા હોય. પણ જેના માટે તપ લઈને તમે ફરી રહ્યા છો, ભગવાનની ઈશ લઈને કે ભગવાન મળે, ભગવાન એમને નહીં મળે. કોઈ એવા સાધુનો સંગ કરશો તો જ ભગવાન મળશે. મહારાજ સાંભળો, પ્રથમ ભગતિ કર સંતન સંગા, દુસરી ભગતિ મમ કથા પ્રસંગા. પેલા તો સાધુમાં હેત થશે તો સાધુ દ્વારા એ ભગવાન મળશે. અને એવા જો કોઈ સાધુ તમારે ગોતવા જવા હોય તો ગોતશો ને તોય નહીં મળે. એવા સાધુ આ આશ્રમની અંદર રહે છે અને જેનું નામ મુક્તાનંદ સ્વામી છે. એક વખત દર્શન કરશો ને તો તમને એમ થશે કે હો, આ સાધુના દર્શન મેં કર્યા તો આજ મને કેટલો લાભ થયો છે. માટે સાધુના દર્શન કરવા માટે આપ આશ્રમમાં પધારો. અને કદાચ આશ્રમમાં આપ નહીં આવો તો હું હમણાં જઈ અને બધા સાધુ અને અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે એને કહી આવું. અને સુખાનંદ સ્વામી બોલ્યા છે, મુક્તાનંદ સ્વામી શું સંત છે.
એ સંતના હું તમને દર્શન કરવા લઈ જાઉં, અથવા એ સંતની પાસે હું જઈશ અને સાધુને કહીશ ને મુક્તાનંદ સ્વામીને, તો એ દોડતા દોડતા તમારી પાસે આવશે. અને મુક્તાનંદ સ્વામીનું વર્ણન સુખાનંદ સ્વામી કરી રહ્યા છે. મુક્તાનંદ સંત જેવા સૌને દર્શન કરવા જેવા. મુક્તાનંદ સંત જેવા સૌને દર્શન કરવા જેવા. માટે તમે પધારો ને ત્યાંય, માટે તમે પધારો ને ત્યાંય, નહીં તો નીચે આવશે આઈ, નહીં તો નીચે આવશે ત્યાંય. મુક્તાનંદ સંત જેવા સૌને દર્શન કરવા જેવા. એવી સાધુ મૂર્તિ છે. અને મુક્તાનંદ સ્વામી એવા જ સંત હતા ને. મહારાજ એમને નામ આપેલું સત્સંગની માં. જેનો જન્મ કઈ રીતે થયો છે એ શોધવા જશો તો બહુ સારું નહીં મળે. એટલે એમ કહેવાય છે કે સંતનું કુળ અને નદીનું મૂળ એ ક્યારે શોધવું નહીં. એમાં કાંઈ વસ્તુ હારી જ ન હોય. પણ જે મળ્યા હોય ને અને નદી હોય, એ નદીનું પાણી મીઠું હોય અને સંત મળ્યા હોય એનાથી કામ થઈ જતું હોય છે. એ કેવી મૂર્તિ છે મુક્તાનંદ સ્વામી, કે જેણે ભગવાનને રાજી કરવા માટે સંપ્રદાયની અંદર જો દાસના દાસ થઈ અને રહ્યા હોય કોઈ, તો કેવલ ને કેવલ એક મુક્તાનંદ સ્વામી. આપણે તો દાસ તરીકે રહી શકીએ, પણ દાસના દાસ તરીકે રહેવું ને તો બહુ અઘરું છે. કોઈ તમને એમ કે ભગત આ ભગત કે ને એમ કરજો, તો કે સ્વામી એમ ન કરું, તમે કયો ને એમ કરું, બાકી એ કે એમ ન કરું. મહારાજ ગઢપુરમાં હતા ને ગઢપુરની અંદર મહારાજ કે આ દાદા ખાચરનો ગોલો, એટલે જે નોકર હોય એ જતો રહ્યો છે, આમાંથી કોણ કોઈ ગોલો બનશે દાદા ખાચરનો? મહારાજ કે સુરાબાપુ તમે બનશો? સુરાબાપુ કે મહારાજ સાંભળો, એ અમે તમારા ગોલા બનીએ, આ સાધુ બેઠા સાધુના ગોલા બનીએ. આ કઈ કહેતા કે દાદા બેઠા ને દાદાના ગોલા અમે ન બનીએ. મહારાજને ના પાડી દીધેલ ત્યારે એમણે. દાસના દાસ થવું ને એ તો બહુ અઘરું છે. કોઈ હરિભગત મને કહી જાય અને એને કહેતા કે વાંક ભલે આપણો ન હોય છતાં આપણે કહી દીધું હોય મંદિરમાં આવીને, જે તે શબ્દો કીધા હોય છતાં એને ધારણ કરી લેવા અને તોય એના પ્રત્યે હાથ જોડીને ઊભું રહેવું. ભગત બીજી કાંઈ ભૂલ હોય તો કહેજો, એ દાસપણું છે. અને આવું દાસનું દાસપણું આવે ને ત્યારે આ જ મૂર્તિમાં રહેલા સહજાનંદ સ્વામી એ સહજતાથી દોડીને આવતા હોય છે. બહુ અઘરી વસ્તુ હોય છે. અને મુક્તાનંદ સ્વામી દાસના કહેતા કે રામાનંદ સ્વામીના શિષ્ય એટલે દાસ થયા, અને રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે આવેલા વરણી એ કહેતા કે ગુરુ સ્થાને બેઠા, અને પછી કીધું કે આ વરણીને જ બધા કહેતા કે ગુરુ માનજો. ત્યારે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા, અને નીલકંઠ વરણી પણ કહેતા રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આમ તો બંને ગુરુભાઈ થાય, છતાં પણ રામાનંદ સ્વામીના દાસ થયા જ, પણ મહારાજના દાસ થયા. એટલા દાસ નહીં, મહારાજે કીધું કે આ બંને આચાર્ય મહારાજ છે, એની આજ્ઞામાં વર્તજો. ત્યારે હાથ જોડીને મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ એ પ્રમાણે વર્તશું. એના દાસ થઈને રહ્યા. અને એ સદગુરુ મુક્તાનંદ સ્વામી સુખાનંદ સ્વામી કહી રહ્યા છે કે એવા સાધુના દર્શન કરવા માટે આપ આવો, નહીતર હમણાં હું જઈને બોલાવું મુક્તાનંદ સ્વામીને, તમારા દર્શન કરશે. પણ થોડીક વાર લાગશે વરણી, ત્યાં સુધી આપણે અહીંયા બેસવું પડશે, કારણ કે એમને પગમાં થોડીક તકલીફ છે.
રોગને કારણે થોડા ધીરે ધીરે આવશે, મને ત્યાં સુધી આપ અહીંયા બેસજો. હમણાં હું કહીશ ને એટલે સાધુ પીડાને ભૂલી અને તમારા જેવા વર્ણિના દર્શન કરવા માટે દોડતા આવશે. અને આવા જ્યાં શબ્દ વર્ણિના કાને પડ્યા, પડતાની સાથે જ વર્ણિને એમ થયું, આવા જો સાધુ હોય તો સામેથી આપણે દર્શન કરવા જવા જોઈએ. અને આજ વર્ણિ પોતે કહે કે સાધુરામ, એ સાધુને બોલાવા નથી, હું દર્શન કરવા માટે આવું છું, ત્યાર થાવ આપ. પરમાત્મા મનમાં વિચારી રહ્યા છે, મેળી મોલ આવાસમાં રહેવું તે તો જાણે છે કારાગૃહ જેવું. પણ આજ વર્ણિ જ પોતે વિચારી રહ્યા છે, બસ હવે જવું છે. અને સુખાનંદ સ્વામી સ્નાન વિધિ કરી, પાણી ભરી અને સુખાનંદ સ્વામી આગળ કાવડ લઈ અને વર્ણિને બોલાવતા હોય કે હે વર્ણિરાજ, પધારો આશ્રમની અંદર, પધારો આશ્રમમાં. આમ બોલાવતા હોય, પ્રેમથી હૃદયથી ખેંચતા હોય પરમાત્માને. અને વર્ણિ પાછળ પાછળ ચાલી રહ્યા છે. આખું ગામ લોકો જોઈ રહ્યું છે કે અતિ અદ્ભુત આ વર્ણિનું સ્વરૂપ. આજે કહેતા કે એક સંત બોલાવે છે, સંતની પાછળ પાછળ ચાલી રહ્યા છે. થોડીક વારમાં તો કહેતા કે આશ્રમની અંદર જ્યાં આવ્યા છે અને જ્યાં આશ્રમમાં પગ મૂકતાની સાથે જ જેટલા સાધુ હતા ને 49 સાધુ, એ 49 સાધુની દ્રષ્ટિ જે કામ કરતા કામ છોડી અને બધાની દ્રષ્ટિ આ વર્ણિ ઉપર પડી છે. વર્ણિ ઉપર પડતાની સાથે જ કહેતા બધાય પોતાના કામને છોડી અને વર્ણિ પાછળ આવી ગયા છે. અતિ અદ્ભુત આ વર્ણિ જોયા છે. અત્યાર સુધી અમારું મન રામાનંદ સ્વામી સિવાય ક્યારે કોઈ દિવસે ખેંચાય નહીં. આજે આ વર્ણિ એવા આવ્યા છે જે અમારા કામને છોડી અમારું મન ત્યાં લલચાઈ રહ્યું છે. આજે બધાય સાધુ પોતાના કામને છોડી અને વર્ણિની પાસે આવ્યા છે. મુક્તાનંદ સ્વામી જ્યાં બેઠા છે એની પાસે લાવી સુખાનંદ સ્વામીએ પરિચય કરાયો છે. આ અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામી આસન આપીને કીધું, વર્ણિરાજ આ આસન ઉપર બેસો. અને વર્ણિએ આસનને એક બાજુ મૂકી, એની ઉપર પોતાનો હાથ મૂક્યો કેવલ, અને કીધું, સાધુ રામ, આ પૃથ્વી છે ને એ જ મારા માટે આસન છે. પછી બીજા આસનની શું જરૂર હોય? અને મુક્તાનંદ સ્વામી કીધું કે વર્ણિરાજ, ક્યાંથી પધારો છો? સુંદર પરિચય થયો છે. અને પરિચયની અંદર મુક્તાનંદ સ્વામીનો જે ભાવ જોઈ, એનો પ્રેમ જોઈ, એની નિસ્પૃહાત જોઈ, એની ધાર્મિક વૃત્તિને જોઈ છે. અને ત્યારે વર્ણિને એમ થયું, કહો સાધુ જે કહેવાય છે, તીર્થો તો ઘણા બધા કર્યા, પણ આવી સાધુની મૂર્તિ ક્યાંય જોઈ નથી. સાક્ષાત સાધુની ગુણની મૂર્તિ હોય એવી મુક્તાનંદ સ્વામીની મૂર્તિને જોઈ અને થયું કે આ તો સાધુ રૂપે, સાધુ ગુણે પૂર્ણ યુક્ત છે. અને પછી ત્યાં રહી બધા સાધુઓ બીજા એવા છે, એને પણ વંદન કરીને ત્યાં ઊભા રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. વર્ણિને એમ થયું કે બધું બરોબર છે મુક્તાનંદ સ્વામીનું, પરંતુ એ મુક્તાનંદ સ્વામીમાં જ્ઞાન કેવું છે કે ખાલી સાધુ રૂપે જ છે, કઈ જ્ઞાન છે કે નહીં? લાવ એના માટે પ્રશ્ન પૂછું. અને વર્ણિએ પ્રશ્ન પૂછ્યા છે કે હે સાધુ રામ, હું તીર્થયાત્રા કરતો હતો, ત્યાં કોઈ સાધુ સંતો બ્રાહ્મણો મળે એને પ્રશ્ન પૂછતો હતો, પણ મારા પ્રશ્નનું ઘણાએ સમાધાન આપી ન શક્યા. આપ એવા જ પ્રશ્નો આપને પૂછું અને આપ એનું સમાધાન કરો. અને વર્ણિએ પ્રશ્ન પૂછ્યા છે, રૂપાણી જીવ ઈશ્વરયો માયા બ્રહ્મણસ્તથા પરસ્પર બ્રહ્મણશ્ચાહમ વિવિત્સામી પૃથક પૃથક. રૂપાણી, આ બધાના રૂપ તમે, એના લક્ષણો એ મને તમે પૃથક પૃથક કહો, જે પ્રમાણે હોય એ પ્રમાણે. કેના? તો જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, માયા કોને કહેવાય અને પરબ્રહ્મ કોને કહેવાય. આમ 5 પ્રશ્ન પૂછ્યા છે. અને આ 5 પ્રશ્નો વેદાંતના રહેલા છે. આમ તો 3 પ્રશ્નો વેદાંતના છે, જીવ, ઈશ્વર અને માયા. 2 વધારે ભગવાન નીલકંઠ વર્ણીએ આજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યા છે. અને 2 વધારે કીધા, બ્રહ્મ કોને કહેવાય અને પરબ્રહ્મ કોને કહેવાય.
એના જે ભેદ હોય, એના સ્વરૂપો હોય, એના લક્ષણો હોય, એ મને સરસ રીતે પૃથક રીતે સમજાવો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડી કીધું, વર્ણિરાજ સાંભળો, આપે જે પૂછ્યું છે એ પ્રમાણે ઉત્તર કરું. બહુ ટૂંકની અંદર ઉત્તર કરું છું. જીવ કોને કહેવાય પેલા સાંભળો, એનું લક્ષણ શું છે? ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. પ્રભુ આ જ શરીરની અંદર એ જીવ આવીને નિવાસ કરે છે. ન જાયતે મૃતે, એ ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો પણ નથી. એ ભૂતકાળમાં હતો ને ભવિષ્યમાં નહીં હોય એવું પણ નથી. એ ભૂતકાળમાં હતો ને ભવિષ્યમાં હશે જ. અજો, અજર અમર છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે, કિતાબ બહુ જૂનો છે. ન હન્યતે હન્યમાને શરીરે, આ શરીરને કાપી નાખવાથી શરીર કપાઈ જાય છે, પણ અંદર બેઠેલો જીવ એ કપાતો નથી. નૈનમ છિન્નંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, આ શરીરને શસ્ત્રથી કાપી નાખીએ તો શરીર કપાય છે, પણ જીવ કપાતો નથી. નૈનમ દહતિ પાવક, આ શરીરને જલાવી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે તો શરીર સળગી જાય છે, પણ અંદર રહેલો જીવ એ સળગતો નથી. નચ ક્લેદયંત્યાપો, આને સૂકવી શકાતો નથી, આને પાણીની અંદર બુડાડી શકાતો નથી. આ એવો જે જીવ છે એ જીવ કહેતા રુસ્થોણો સૂક્ષ્મ ચિદ્રૂપો અતિ સૂક્ષ્મ છે અને હૃદયને વિશે નિવાસ કરીને રહે છે. અને એ હોય તો જ આ શરીર ચાલી શકે છે. એ ન હોય તો શરીર પણ ચાલતું નથી. એટલો સૂક્ષ્મ છે કે આપણી નરી આંખે જોઈ શકાતો નથી એને. અને એ જીવ જેમાં પ્રવેશ કરે એવો તાકાતવાળો બને છે. એ કીડીમાં પ્રવેશ કરે તો કીડીની આગળ આમ આંગળી રાખો ને તો કીડી ભયને કારણે રસ્તો ફેરવી નાખે. અને એ જ જીવ જ્યારે કહેતા કે સિંહ કે વાઘની અંદર પ્રવેશ કરે અને આપણે સામે મળીએ તો આપણે રસ્તો બદલી નાખીએ. કારણ કે તાકાત ખબર છે કે એની કેવી છે. જેમાં જેવો જીવ પ્રવેશ કરે એવો તાકાતવાળો થાય. શિખાથી લઈ અને નખ પર્યંત સુધી વ્યાપીને રહેલો છે. પણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે કે આવો જે જીવ હોય એ જીવનો પણ નાશ થઈ જાય છે. તો અહીંયા તો શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગી જીવનશાસ્ત્ર એમ કે છે કે જીવનો નાશ થતો નથી. અને મહારાજ વચનામૃતમાં એવું કે જીવનો નાશ થઈ જાય છે. પછી એના ઉત્તરમાં મહારાજે કીધું નાશ એનો સ્વરૂપ કઈ રીતે સમજવાનું? કાં તો પથ્થરના દેહમાં આવે ને કાં તો વૃક્ષની અંદર આવે. હજારો વર્ષ સુધી પીડાતો રહે એ પ્રમાણે નાશ થયો. ઘણા પથ્થરો વર્ષોથી એમને પીડા હોય અને ઘણા વૃક્ષો એવા હોય હજારો વર્ષથી એમને ઊભા હોય. એવા અપરાધ કરીને કે ત્યારે એને વૃક્ષનો દેહ મળ્યો હોય એનો જીવનો નાશ થયો છે. યમલા અર્જુનની આપણે કથાને સાંભળીએ છીએ. એ બંને જીવ કુબેરના દીકરા મણિગ્રીવ, આ બંને દીકરાઓ ત્યાં પોતે કહેતા કે નારદ મુનિનો અપરાધ કર્યો. બંનેને કહેતા કે વૃક્ષ બની જાવ. કીધું વૃક્ષ બની ગયા કે અમારો ઉદ્ધાર ક્યારે થશે? ભાન આવ્યું ત્યારે પાછી વિનંતી કરી. એને કીધું જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારશે, એનો સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આ વાત સતયુગમાં બનેલી. ભગવાન ક્યારે આવેલા? ત્રેતા યુગની અંદર આવેલા છે. કેટલા વર્ષો સુધી, લાખો વર્ષ સુધી એ વૃક્ષની અંદર રહ્યા. એમાં જ મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે, મહારાજ આવું જીવનું સ્વરૂપને સમજો. હવે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? જેમ જીવ 3 પ્રકારનો છે, સૂક્ષ્મ, સ્થૂળ અને કારણ શરીર, એવી રીતે ઈશ્વર પણ 3 સ્વરૂપે હોય છે. અવ્યાકૃત, સૂત્ર અને વિરાટ નામના આ 3 દેહને ધારણ કરે છે. એ 3 દેહથી શું થાય? તો આ જગતની ઉત્પત્તિ કરે છે, પ્રલય કરે છે અને પોષણ કરે છે.
ઈશ્વર સર્વ જીવ હિતાવહ. ઈશ્વરને આવા સ્વરૂપને તમે સમજો. ભગવાન માયાનું સ્વરૂપને હવે સમજો. માયા કોને કહેવાય? માયા છે તમોમયી હરે શક્તિ કાર્ય કારણ રૂપિણી. ભગવાનની એક એવી શક્તિ જ છે પરમાત્મા દ્વારા જે ઉત્પન્ન થયેલી છે અને એનું જ કાર્ય કરી રહી છે. પરમાત્માની એવી અગોધ શક્તિ છે કે જે જીવ ભગવાન સુધી પહોંચવા જાય તો માયા પોતે ત્યાંથી ખેંચી લે છે ને. માયાજી પણ અનાદિ છે, 3 ગુણથી મય છે, ચિદાત્મક માયા છે અને જીવને અહમ અને મમત્વ કરાવનારી એ માયા છે. આ જે કાંઈ આપણે સંસારમાં આવીએ છીએ, જન્મ લઈએ છીએ ને, એ આ માયા જન્મ લેવડાવે છે. અત્યારે જન્મ લીધો હોય પછી અહમ અને મમત્વ એટલે કે મારું પણ અને હું પણ જે કરાવે છે ને, આ મારું છે, આ બીજાનું છે, આ હું છું, એ જે થાય છે એ માયા કરાવે છે. અને ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિ દેહો તદિદય. 3 ગુણોથી યુક્ત પરમાત્માની એવી શક્તિ છે, એને માયા તમે જાણો. આવું માયાનું સ્વરૂપ છે. મુક્તાનંદ સ્વામી મહારાજને વચનામૃતમાં પ્રશ્ન કરેલો કે મહારાજ, ભગવાનના ભજન કરતા જે આડું આવે એનું નામ માયા કહીએ છીએ, અને એ જ માયા કેવી છે કે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ અને ત્યારે જે જે પદાર્થ આડા આવીને ઉભા રહે ને એ સર્વે માયા છે. આપણે માયાનો એક જ અર્થ જાણ્યા. માયા કોઈ પૂછે એટલે શું કહીએ આપણે? સ્ત્રી એ માયા છે, અને સ્ત્રીને પૂછો તો કે પુરુષ એ માયા છે. એ તો બહુ સ્થૂળ સ્વરૂપ છે. સૂક્ષ્મ માયા એટલે કે જે ભગવાનનું ધ્યાન કરતા હોઈએ અને જે પદાર્થ આડા આવે, એ પછી ઘર આડું આવે, નવા ચપ્પલ બૂટ લઈને આવ્યા હોય, નીચે મૂક્યા હોય ને એમ થાય ભગવાનને હાથ જોડીને ઊભા હોય અને ભગવાનને પ્રાર્થના કરતા મનમાં એ વિચાર આવે કદાચ કોઈ લઈ ન જાય, ફટાફટ જઈએ તો જે બૂટ ચપ્પલ આવ્યા ને એ પણ માયા બનીને આવ્યા છે. અને ભગવાનની માયા એવી છે, અહો પ્રભુ અચરજ માયા તમારી. આ માયાને કોઈ પાર ન થઈ શકે. બ્રહ્મા મોહે, ઇન્દ્ર મોહે, શિવ મોહે, ઋષિ મુનિ સબ મોહે. આ બધા જ મોહી જાય છે માયાની અંદર. નારદ મુનિ જેવા નારદ મુનિ પણ મોહી જાય. એ ખાલી ગયા હોય રાજાના મહેલની અંદર, રાજા કે સાધુ તમે આવ્યા છો તો મારી દીકરીનો હાથ જોઈ દો ને. એ હાથ જોવે અને ભગવાનની એવી બધી માયા કે એને એમ થાય કે આની સાથે તો હું જ લગ્ન કરું. બોલો, જે કામને જીતીને આવ્યા હતા એ જ સાધુ કીતા નારદ મુનિ લગ્ન કરવા માટે તૈયાર થયા. ભગવાનની પાસે ગયા, ભગવાનને કીધું તમારા જેવું રૂપ હરિ કેવા એવું રૂપ મને આપો, અને ઓલો પર્વત મારો મિત્ર છે ને એને વાંદરા જેવું રૂપ આપજો. એટલે એને કીધા કે વિશ્વ સુંદરી પરણે નહીં. ભગવાને તથાસ્તુ કઈ મોકલા. ત્યાં પર્વત આવ્યો, નારદ મુનિ ગયા છે. પર્વત આવીને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારા ભજન ભક્તિથી રાજી થયા હોય તો મારી એક વસ્તુ માગી કે માગો, તો કે મને તમારા જેવું રૂપ આપો અને ઓલા નારદ મુનિ છે ને એને વાંદરા જેવું રૂપ આપજો. ભગવાન કે તથાસ્તુ, જાઓ, જેવું તમારી એવી ઈચ્છા છે ને એવું થશે. બેયના વાંદરા જેવા રૂપ, મોટા બેયના વાંદરા જેવા લાગે. આવી ગયા કીતા કે સ્વયંવરની અંદર જ્યાં બધા ખાલી ખુરશીઓ હતી ત્યાં પેલા ગોઠવાઈ ગયા. પેલી જ ખુરશી ઉપર કે આપણો નંબર પેલા લાગી જશે. અને જ્યાં કીતા એ વિશ્વ રૂપ સુંદરી ત્યાંથી નીકળી છે સખીઓની સાથે પુષ્પની માળા લઈ. આને જોયા અને જોતાની સાથે એમ થયું આવા વાંદરાને થોડું પરણાય. નારદ મુનિ ત્યાંથી આગળ જતા, નારદ મુનિથી આગળ જતી રહી. પર્વતને પર્ણના હાર પહેરાયો. બીજા રાજાઓ હતા, એ રાજાના ગુણોને જોઈ, એના રૂપને જોવે અને પછી માળા પહેરવો વિચાર કરીને આગળ વધતી હતી. આ નારદ મુનિ અને પર્વત બંને ચૂકી ગયા. એને એમ થયું કદાચ બરોબર જોયું નહીં હોય પહેલા બેઠા ને એટલે હજી બીજી ખાલી ખુરશીઓ છે ત્યાં પાછા ગોઠવાઈ દઈએ. અહીંયાથી ઊભા થઈને ત્યાં બેસી ગયા. છતાં એ વિશ્વરૂપ સુંદરી એ સામું ન જોયું. ભગવાન પોતે આવી અને લઈને જતા રહ્યા. અતિ દુઃખી થયા. અને થાય ને 40 વર્ષે માંડ મેળ પડ્યો હોય
અને પછી એમ થાય કે હવે તમારા લગ્ન 40 વર્ષે પાકું ફાઇનલ થઈ ગયું છે. પછી તો આપણે દરજી પાસે જઈને કોટ ને વોટ ને આને તે બધું જે શેરવાની કરવાની બધી કરીએ, મંડપ ને ડેકોરેશન કરીએ, કેટરર્સ વાળાને ઓર્ડર આપી દઈએ, પત્રિકાઓ લખી નાખીએ અને ઢોલ વાળાને બોલાવી લઈએ. જ્યાં ઢોલ ધબૂકે અને મંડપમાં આવો અને પછી કોઈ કાનમાં આવીને કહે કે ભાઈ જેની યારે લગ્ન કરવાનું છે ને એ કન્યા ભાગી ગઈ છે, અને પછી તમે એને કાપો તો લોહી નીકળે ખરું? માંડ મેળ પડ્યો હોય ને પછી એમ કે આવી રીતે જતા રહ્યા છે. એમ નારદ મુનિને એવું થયું, માંડ મેળ પડ્યો હતો અને એમાં કીધા કે ભગવાન પોતે લઈને જતા રહ્યા. એવા દુઃખી થયા. કોઈએ કીધું કે જોવો તો ખરા કેવા રૂપને લઈને આવ્યા છો, વાંદરાના રૂપને લઈને આવ્યા છો. અને પછી તો ભગવાન પાસે ગયા ને ભગવાનને એવી બધી ગાળો દીધી, ભગવાનને શ્રાપ દીધો કે જેમ અત્યારે હું સ્ત્રીથી વિરહથી પીડાઉં છું, એક દિવસ તમે પણ સ્ત્રીથી વિરહથી પીડાશો. જાઓ. અને ભગવાને પોતાની માયા આમ જ્યાં પડદો હતો ને પડદાને હટાવ્યો ત્યાં તો એમ થયું કે આવું શું કરતો હતો. પછી તો ભગવાનની આગળ માફી માંગી. નારદ મુનિ પણ કીધા ભગવાનની માયામાં મોહિત થઈ ગયા. માયા વસ્તુ જ એવી છે, જંગલમાં એકલો રહેતો હોય ને એને પણ માયા અસર કરી જાય. લ્યો, જેને ક્યાંય કોઈનો સંબંધ ન હોય છતાં પણ માયા વસ્તુ એવી છે, નાની વસ્તુમાં માયા આવે અને ક્યારેય કહેતા કે ભગવાનનો સાથ છોડી દે, એ માયાનું કાર્ય છે. એક સાધુ મહારાજ કહેતા જંગલમાં પોતે એકલા દિગંબર અવસ્થામાં એક કોપીને પહેરી અને જીવન વ્યતીત કરતા હતા. સંસારમાં કોઈની સાથે કાંઈ લેવું નહીં એને. ત્યાં તો ગામના 4-5 ભક્તો આવ્યા અને સાધુ મહારાજને કીધું, સાધુ મહારાજ કેમ છો? મજામાં? આનંદમાં તો છો ને? એને કીધું આમ તો બધો આનંદ છે, ભગવાનનું ભજન ભક્તિ કરીએ છીએ, પણ નાનું એવું ટેન્શન આવ્યું છે. કે શું? કે આમ તો મારી પાસે બીજું કાંઈ છે નહીં, પણ આ પહેરવાની કોપીને છે ને એ કોપીને કારણે મને થોડુંક ટેન્શન કહેતા કે થોડીક શંકા મનમાં વિચારો એવા આવી રહ્યા છે કે આ કોપીન એકને એક છે અને એમાં એક ઉંદર આવે છે, એ થોડી થોડી કાપી જાય છે. ઓલા ગામના ભક્તોએ તેને કીધું, મહારાજ એનો ઉપાય અમારી પાસે છે. અરે તો બતાવો ને શું ઉપાય? હું તો બહુ વિચારું છું. એને કીધું ઉંદરને ભગાડવો હોય ને તો એક બિલાડી રાખવી પડે. એક બિલાડી કેટ રાખો ને તો ઉંદર ક્યારેય ન આવે. પણ કે હું ક્યાંથી લાવું? એની વ્યવસ્થા અમે કરી આપીએ. ગામના લોકો બિલાડી પકડી અને મહારાજને આપી ગયા. લ્યો મહારાજ, આશ્રમમાં રાખજો. હવે ઉંદર દેખાય ત્યારે કહેજો, હવે તમારી કોપીને એમને રહેશે. કે તા તો અઠવાડિયું ગયું છે, પાછા આવ્યા. એને કીધું મહારાજ હવે બરોબર, કે આમ તો બધું જ બરોબર છે, હવે ઉંદર આવતા નથી. બિલાડીએ કામ કર્યું તો કે બિલાડી એનું કામ કર્યું ક્યાં છે? તો કે આ જોન બાજુમાં બેઠી હતી તો જોઈ ન શક્યા કે એટલી બધી પાતળી કેમ થઈ ગઈ. એને કીધું ખબર નહીં, તમે લાવ્યા ત્યારે તો આમ કહેતા કે હુષ્ટપુષ્ટ હતી, પણ હવે પાતળી બહુ થઈ ગઈ. પણ મહારાજ આને દૂધ પીવડાવવું પડે. આને દૂધ પીવડાવો તો એ જાડી થાય તો એનું કાર્ય કરે. પણ હું દૂધ ક્યાંથી લાવું સાધુ? કે એની વ્યવસ્થા અમે કરી આપીએ. એક ગાય ગામમાંથી લઈ આવીને ગાય આશ્રમમાં બાંધી આપી. અને તા સાધુ કે મહારાજ આ ગાય દોતા મને આવડે નહીં, આને નીણ પૂરો કઈ રીતે કરવાનો એ મને ખબર પડે નહીં. તો કે એની વ્યવસ્થા અમે કરી આપીએ. એક ગામમાં સ્ત્રી હતા, એ સ્ત્રીને લાવીને કીધું કે તમારે સેવામાં રહેવાનું, આ બધું કરવાનું. 1 વર્ષના અંતે એ બધા ભક્તો આવ્યા ને તો જોયું તો એ જ આશ્રમમાં નાના નાના છોકરા રમી રહ્યા હતા. ત્યારે ઓલા ભક્તોએ પૂછ્યું કે મહારાજ આ છોકરા કોના છે? એને કીધું એ તો અમારા છોકરા છે. એક કોપીનને બચાવવા માટે માયાએ જો પ્રવેશ કેવો કર્યો મનની અંદર, તો ઠેઠ છોકરા સુધી પહોંચી ગયા અને ભગવાનનું ભજન પણ છૂટી ગયું. આવી તાકાત માયાની છે. બહુ સારી કથા કરતા હોય ને, બહુ સારું ધ્યાન ધરતા હોય, પણ એને જો માયા પ્રવેશ કરે ને તો એની માયા ખેંચી લે છે.
એને માયા ખેંચી અને કીધા કે ઉપદેશ આપનારા વ્યક્તિ હોય એને કીધા કે સંસાર મંડાવી દે છે. આ માયાની તાકાત છે. ત્યાગી હોય, તપસ્વી હોય, સંન્યાસી હોય, વિદ્વાન હોય, કોઈ પણ હોય, માયાની તાકાત એ છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, અજબ આ જગત છે ને ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, અજબ આ જગત છે ને ઊંડાએ ના પાયા, અજબ આ જગત છે ને ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ માયા વસ્તુ એવી છે કે જગતની અંદર એ ગમે ત્યાં ખેંચીને લઈ જાય છે. હું અમેરિકા હતો ને એ પ્રસંગ, એ ભૂદેવ હજી મને દેખાયો ને આંખ બંધ કરું ને ભૂદેવ હજી દેખાય મને. એ ભૂદેવની આમ 65 વર્ષની ઉંમર હશે અને ભૂદેવ મંદિરમાં આવ્યા અને સાંજનો સમય એટલે થાળ બનાવેલો, વધારે બનાવેલો હોય. ભૂદેવને કીધું ભૂદેવ લ્યો. ભૂદેવ પ્રસાદ લીધો ને પછી બેઠા ને વાત કરતા હતા બધી. ભૂદેવે વાત એવી કરી કે સ્વામી ઘરના ધામમાં જતા રહ્યા છે અને આ બીજા ભૂદેવ છે, ભૂદેવને પછી વાત કરતા તેની સાથે એને કીધું કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. એટલે ઓલા ભૂદેવ પાછા રમૂજી એને કીધું કે ધ્યાનમાં તો હોય પણ આમ ઉંમર કેટલી તમારે જોઈએ? એટલે એને કીધું 35-40 વર્ષની હોય તો ચાલે કે. અને આપણે કેવું કે રસોઈ બનાવી દે, વાતચીત કરે એટલે આપણો થોડોક સમય જાય. હવે આ વૃદ્ધાવસ્થા બીજું શું કરીએ? ઓલા કે બીજી વખત પાછા આવ્યા છે ને ત્યારે કીધું કે 35-40 વર્ષની તો ન મળે પણ 50-60 વર્ષની મળે. તો કે એ તો બહુ વૃદ્ધ ન કહેવાય અને એની તો મારે સેવા કરવી પડે. હવે લગ્ન થઈ ગયા છે, સુખ ભોગવી લીધા છે, એને ત્યાં દીકરા, એના ઘરે દીકરા છે, પાછા હજી એમ કે છે કે હજી કોઈ હોય ને તો ધ્યાનમાં રાખજો ભૂદેવને. કે એ ભૂદેવને જ્યારે હું યાદ કરું હજી દેખાય મને ભૂદેવ. મેં કીધા માયા તો જો કેટલી જબરી માયા છે. માયા કોઈને કે જગતમાં છોડતી નથી. કોઈ શેર કે સવા શેર કદી ના થાજો, થાઓ તો ફક્ત એક પાશેર થાજો. કોઈ શેર કે સવા શેર કદી ના થાશો, થાઓ તો ફક્ત એક પાશેર થાજો. જગ્યાએ નિરાખીને બનજો સવાયા, જગ્યાએ નિરાખીને બનજો સવાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા, અજબ આ જગત છે ને ઊંડાએ ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ માયા એવી છે, જો માઇકની માયા પણ એવી છે. મને થયું કે વિષયને ફટાફટ પૂરો કરી નાખીએ. કથા લાંબી છે, હજી પટ્ટાભિષેક સુધી ભગવાનને લઈ જવા છે. પણ આ માઇક રૂપી પકડાઈ જાય ને તો એ વિષયમાંથી બહાર ના નીકળી શકીએ. છેલ્લે બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે પ્રભુ એવી જે આપની માયા છે અચરજ માયા, એ માયા કહેતા કે તમારે શરણે જે જીવ આવે છે એને માયા અસર કરી શકતી નથી. ભગવાનનું બળ હોય અને ભગવાનને એ જ પ્રાર્થના કરવી પડે, પ્રભુ તમારી જે માયા છે એ માયાથી કહેતા દૂર રાખજો. મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી. આ જગતના દરેકને માયા આવરી લીધા છે. એ માગીએ છીએ, સ્ત્રી ભક્તોએ માગ્યો છે ને સાળંગપુરની અંદર ભગવાને માગવાનું કીધું ને, રંગ ઉત્સવ રમીને ત્યારે સ્ત્રી ભક્તો એવું માગ્યું કે પ્રભુ તમારી જે અજોડ માયા છે ને એ માયા અમને ન અડે.
એમાં એક સુંદર મજાની કડી પણ છે કે કેદી દેશોમાં દેહ સુખ સંયોગ. આ કડી જ્યારે આવે ને ત્યારે એક ભગત છે, એ ભગત આ કડી ન બોલે. સંસારીનું સુખ દેશોમાં, એ કડીને કાપી જ નાખે, અથવા બોલતા હોય ને ત્યારે ઊભા રહી જાય, આગળ વધતી જાય. કદાચ ભગવાન સાંભળી લે અને આપી દીધું તો લઈ લીધું તો બધું પાછું કે. પણ એવી સ્ત્રી ભક્તોએ માગેલી એવી જે દિવ્ય માયા, પ્રભુ આ જે માયા છે ઈશ્વરને કહેતા કે ભગવાનના સ્વરૂપથી દૂર લઈ જનારી માયા છે, માયા મોહ કરાવનારી છે. એ માયાના સ્વરૂપને જાણો. બ્રહ્મનું સ્વરૂપ કોને કહેવાય? બ્રહ્મના બે સ્વરૂપ છે, એક મૂર્ત સ્વરૂપ, એક અમૂર્ત સ્વરૂપ. મૂર્ત સ્વરૂપ એને કહેવાય જેને કર ચરણાદિક છે, અને અમૂર્ત એને કહેવાય કે જેને કર ચરણાદિક નથી, અમૂર્ત રૂપે રહે છે પરમાત્માની આગળ. આ બંને કહેતા કે અક્ષરધામની અંદર રહેનારા ભગવાનના મુક્તો છે. એ મુક્ત કહેતા કે એક મુક્ત એવો છે કે જે કરચરણાદિક કહેતા કે ભગવાન દિવ્ય દિયા આપે છે અને ભગવાનની સાથે રહી ભગવાનનું ધ્યાન ધરી રહ્યો છે. ભગવાનના ધામને જેણે ધારણ કર્યું છે એવો છે. અને એક વ્યક્તિ એક મુક્ત એવો છે, મનમાં વિચાર કરે કે મારે તો ભગવાનના કુંડળ થવું છે, ભગવાનના મુંગટ થવું છે, ભગવાનના છડી રૂપે બનવું છે. તો એ પોતાના દેહનો ત્યાગ કરી કહેતા કે દિવ્ય દેહ ધારણ કરી અને કુંડળ મુંગટ આદિક બની અને ભગવાનની સેવામાં રહે છે. આને બ્રહ્મનું સ્વરૂપને જાણો. પરબ્રહ્મ કોને કહેવાય? હવે એના સ્વરૂપને નારાયણો વાસુદેવ સ્વતંત્ર સ્વપ્રકાશક. પરબ્રહ્મ એ જ છે જેનું નામ નારાયણ તરીકે ઓળખાય છે, કોઈ વાસુદેવ તરીકે, કોઈ વિષ્ણુ તો કોઈ કૃષ્ણ, કોઈ અચ્યુત તરીકે પરમાત્માને બોલાવી રહ્યા હોય છે. એ સ્વતંત્ર છે, સ્વપ્રકાશ છે, કોઈની પ્રકાશની જરૂર નથી, સર્વજ્ઞ સર્વને જાણે છે, સત્ય સંકલ્પ છે, સર્વ કર્મ ફળને આપનારા છે, સર્વ અંતર્યામી રહેલા છે. એવા પરમેશ્વરને આપ જાણો કે જેને પરબ્રહ્મ કહેવાય છે, જે અનંત અક્ષર મુક્તોથી સેવાયેલા એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જ પરબ્રહ્મ છે. મુક્તાન સ્વામી આમ વાત કહી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચેયના મેં ભેદ આપને કહ્યા છે. પણ એ પાંચેયના ભેદને જો વિસ્તારથી સારી રીતે તમારે સમજવા હોય તો ગુરુ રામાનંદ સ્વામી જ્યારે આવે એના મુખેથી આપને સાંભળવા મળે. મેં તો ગુરુ પાસેથી જેટલું સાંભળ્યું છે અને જેટલું મારા મનમાં રહ્યું છે એટલું મેં તમને કહ્યું છે. અને પ્રશ્નના ઉત્તરને સાંભળી વર્ણિરાજ ખૂબ રાજી થયા છે. અને વર્ણિરાજને એમ થયું કે હવે તો મારે પોતાને કહેતા કે આ સ્થાનની અંદર નિવાસ કરીને રહ્યો છે. 7 વર્ષ વન વેઠિયું અને વળતો વાલ મેં કર્યો વિચાર, જે અર્થે અવતાર છે તે કરું હવે નિર્ધાર. ભગવાન વિચાર કરી લીધો, આવું સ્થાન હોય, આવા સાધુ મેળા હોય, પછી હવે ક્યાં યાત્રા કરવા જવું? અને ત્યારે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી અમારે પણ આશ્રમમાં રહેવું છે, રહીએ. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે વર્ણિરાજ આપ જેવા વર્ણિ જો આશ્રમમાં રહેતા હોય તો અમે તમારી સેવામાં રહીશું. મુક્તાનંદ સ્વામીની રજાથી ત્યાં રહેવા લાગ્યા છે. સુરત મુનિ કે હે પ્રતાપસિંહ રાજા, હવે તો મુક્તાનંદ સ્વામીએ એ વર્ણિને કીધા કે સુંદર મજાનું નામ આપ્યું છે. અને નામ એ આપ્યું કે જે નામ કહેતા કે સરજુદાસ કહીને લોકો બોલાવા લાગ્યા છે. અને હાથ જોડીને કાયમ મુક્તાનંદ સ્વામીની આગળ ઉભા રહે. સ્વામી કાંઈ સેવા હોય તો બતાવજો. અને આજ વર્ણિ પોતે સરજુદાસ તરીકે પોતે નામ ધારણ કરીને ત્યાં રહે છે. નિર્માન શિશેવતામ તત્ર ત્યાં સાધુ વર્ણિનઃ પત્ર કાષ્ટા કરી સાધ્યા નય પાક ક્રિયાદિભિ. નાની મોટી સેવા કરી રહ્યા છે. કોઈ સાધુ રસોઈ બનાવતા હોય તો એની પાસે જઈને રસોઈ બનાવવા લાગે. કોઈ સાધુ વાસણને સાફ કરતા હોય ત્યાં જઈને વાસણને સાફ કરવા લાગે છે. સાધુને એમ કહે છે કે હું કાષ્ટ લઈ આવું, હું કહેતા કે લાકડા લઈ અને તમને આપું છું. નાની મોટી આજ વર્ણિ પોતે સેવા કરી રહ્યા છે. અનંત ધામોને જેણે ધારણ કર્યા છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર જે કહેવાય છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ચરિત્રથી મને તમને એ બતાવી રહ્યા છે કે જો ભગવાનને રાજી થવું હોય, કોઈ સાધુ પુરુષને રાજી થવું હોય તો કહેતા કે સેવા કરજો તો એ રાજી થશે, તો દરેક સંકલ્પને પૂર્ણ કરશે. આજ વર્ણિ પોતાના જીવનમાં એ બતાવી રહ્યા છે. નાની મોટી વસ્તુ હોય ને તો દોડીને તરત સેવા કરી રહ્યા છે.
અને મંદિરમાં તો નાની સેવાનો મહિમા છે, મોટી સેવાનો મહિમા નથી. મોટી સેવા એટલે ટેબલ ઉપર બેસી અને લોકોને ખાલી એમ કેવું તમે આ કાર્ય કરી નાખો ને તમે આ કાર્ય કરી નાખો, ખાલી ઉપદેશ જ દેવો બેઠા બેઠા, એ મોટી સેવા કહેવાય. પોતે ક્યાંય પોતાનું અંગને વાળે નહીં, પોતે ક્યાંય સેવા કરે જ નહીં, એને મોટી સેવા કહેવાય. અને એવી મોટી સેવા મંદિરમાં નહીં, મંદિરમાં તો સૌથી નાની સેવા. નીચી તેલ મળે તો માને ભાગ્ય જો. મુક્તાનંદ સ્વામી પોતાની બેનને કહે છે, સાંભળ બેન, નીચી તેલ મળે ને તો માનજે કે પરમાત્મા રાજી થયા. ભગવાનના મંદિરમાં જઈએ તો ત્યાં વાસણ ઉટકીએ, મંદિરને વાળીએ, સાફ સફાઈ કરીએ, ભગવાનની સેવામાં લાગી જઈએ. આ નાનામાં નાની સેવા કહેવાય. અને એ સેવાથી ભગવાન રાજી થાય, એ સાધુ રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય. અમૃતસરની અંદર જે સુવર્ણ મંદિર કહેવાય છે, ત્યાં સારા સારા પૈસાદાર વ્યક્તિ હોય ને, એ પણ ત્યાં કુંડ છે, કુંડની બાજુમાં બેસે અને જે કોઈ પાણી કુંડમાંથી પીવે ને, તરત એ વાટકી હેઠી થઈ હોય તરત એને ધોઈ લૂછી અને પાછી મૂકી દે. અમુક એવા હોય રીચ, જેની ગણતરી આપણે ન કરી શકીએ, એટલો પૈસો જેની પાસે હોય, ઘરે એટલા બધા નોકરો રાખ્યા હોય, પણ મંદિરમાં આવી અને જ્યાં પગરખા આપણે કાઢીને ત્યાં પોતે બેસે અને જે કોઈ આવે દર્શન કરવા એના પગરખાને લૂછી અને પાછા કહેતા ઘોડામાં મૂકી દે. એની રસોડાની સેવામાં નાની નાની સેવા. આ જે સેવા ઘરમાં નહીં તો 10-15 નોકરો હોય લ્યો, પણ મંદિરની સેવા જ્યારે આવે ત્યારે પોતાના દેહને